નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 8 વિષય વિજ્ઞાન. પ્રકરણ છે 1, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. તો ચાલો સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબોની ચર્ચા કરીશું. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાની પૂર્તતા કરો. 1, એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે પાક. બી, પાક ઉગાડતા એટલે કે રોપતા પહેલાનો પ્રથમ તબક્કો જમીનને તૈયાર કરવાનો હોય છે. 3, ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર તરવા લાગે છે. પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી પાણી તથા પોષક દ્રવ્યો આવશ્યક છે. પ્રશ્ન 2, કોલમ એ માં આપેલ શબ્દોને કોલમ બી માં આપેલ શબ્દ સાથે જોડો. અહીંયા જે છે ખરીફ પાક, તો ખરીફ પાકની સામે આવશે મકાઈ અને ડાંગર. પછી આવશે રવિ પાક, તો ઘઉં, ચણા, વટાણા. રાસાયણિક ખાતર, તો યુરિયા અને સુપર ફોસ્ફેટ. છાણિયું ખાતર, તો છાણ, મળમૂત્ર અને ગોબરમાંથી બનાવવામાં આવેલું ખાતર. તેના પછી પ્રશ્ન 3, નીચેના દરેકના બે ઉદાહરણ આપો. એમાં પહેલું છે ખરીફ પાક, તો ડાંગર અને મકાઈ. આ ઉપરાંત છે રવિ પાક, તો ઘઉં અને ચણા. પ્રશ્ન 4, નીચેના દરેક પર તમારા શબ્દોમાં એક ફકરો લખો. 1, ભૂમિને તૈયાર કરવી એટલે કે જમીનને તૈયાર કરવી. તો તેમાં આવશે પાક ઉગાડવા માટે જમીનને તૈયાર કરવી એક પ્રથમ તબક્કો છે. આ પ્રક્રિયામાં જમીનને ખેડીને પોચી કરવામાં આવે છે, જેથી મૂળ ઊંડે સુધી જઈ શકે. પોચી જમીન માટીમાં રહેલ સૂક્ષ્મજીવો અને અળસિયાના વિકાસ માટે મદદરૂપ થાય છે. તે જમીનને વધુ ફળદ્રુપ બનાવે છે. તેના પછી બીજું આવશે રોપણી. જમીન તૈયાર થયા પછી ખેતરમાં બીજ વાવવાની પ્રક્રિયાને રોપણી કહે છે. યોગ્ય ઊંડાઈએ અને યોગ્ય અંતરે બીજ વાવવામાં આવે છે, જેથી છોડને પૂરતો પ્રકાશ, પાણી અને પોષક તત્વો મળી રહે. વાવણી માટે પરંપરાગત ઓજારો તથા આધુનિક વાવણીયા એટલે કે સીડ ડ્રિલ્સનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 4, નીચેના દરેક પર તમારા શબ્દોમાં એક ફકરો લખો. એમાં પહેલું છે નિંદામણ. ખેતરમાં મુખ્ય પાક સાથે ઉગી નીકળતા બિનજરૂરી છોડને નિંદણ કહે છે. આ નિંદણને દૂર કરવાની પ્રક્રિયાને નિંદામણ કહે છે. નિંદણ પાક સાથે પાણી, પોષક તત્વો, જગ્યા અને પ્રકાશ માટે સ્પર્ધા કરે છે, જેથી પાકનો વિકાસ અવરોધાય છે. નિંદણને હાથ વડે, ખરપિયા વડે અથવા નિંદણનાશક રસાયણો દ્વારા દૂર કરી શકાય છે. તેના પછી છે થ્રેસિંગ. કાપણી કર્યા પછી અનાજના દાણાને ભૂસામાંથી અલગ કરવાની પ્રક્રિયાને થ્રેસિંગ કહે છે. આ પ્રક્રિયા માટે થ્રેસર નામના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન 5, સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. કૃત્રિમ ખાતર રસાયણો દ્વારા ફેક્ટરીઓમાં બનાવવામાં આવે છે, જ્યારે કુદરતી ખાતર કુદરતી રીતે પ્રાણીઓના છાણ, વનસ્પતિના અવશેષો અને અન્ય જૈવિક કચરાના વિઘટનથી બને છે. કૃત્રિમ ખાતરમાં ચોક્કસ પોષક તત્વો જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ વધુ માત્રામાં હોય છે, જ્યારે કુદરતી ખાતરમાં પોષક તત્વો ઓછી માત્રામાં હોય છે અને તે જમીનને સેન્દ્રિય પદાર્થો પૂરા પાડે છે. કૃત્રિમ ખાતર જમીનની ગુણવત્તા પર લાંબા ગાળે નકારાત્મક અસર કરી શકે છે, જ્યારે કુદરતી ખાતર જમીનની ફળદ્રુપતા અને બંધારણમાં સુધારો કરે છે. પ્રશ્ન 6, સિંચાઈ એટલે શું? પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિઓનું વર્ણન કરો. સિંચાઈ એટલે ખેતરમાં છોડને નિયમિત સમયે અથવા તો અંતરાલે પાણી પૂરું પાડવું, તે પ્રક્રિયાને સિંચાઈ કહે છે. પાણી બચાવતી સિંચાઈની મુખ્યત્વે બે પદ્ધતિઓ છે. 1, ટપક સિંચાઈ પદ્ધતિ. તો આ પદ્ધતિમાં પાણી ટીપે ટીપે સીધું છોડના મૂળમાં આપવામાં આવે છે,
જેથી પાણીનો વ્યય ઓછો થાય છે. તે ઝાડ, ફળ, બગીચા અને વૃક્ષોને પાણી આપવા માટે ઉત્તમ પદ્ધતિ છે. બીજી છે ફુવારા પદ્ધતિ. આ પદ્ધતિમાં પાણી પાઇપ દ્વારા મુખ્ય પાઇપલાઇનથી નાના પાઇપ સુધી પહોંચે છે, જ્યાં રોટેટિંગનો નોઝલ હોય છે. આ નોઝલ દ્વારા પાણી વરસાદની જેમ ફુવારા રૂપે છોડ પર પડે છે. તે રેતાળ જમીન અને અસમતળ જમીન માટે ખૂબ જ ઉપયોગી છે. પ્રશ્ન 7. જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે? ચર્ચા કરો. જવાબ. જો ઘઉંને ખરીફ ઋતુમાં એટલે કે વરસાદની ઋતુમાં ઉગાડવામાં આવે તો પાકને નુકસાન થઈ શકે છે. ઘઉં એ રવિ પાક છે, એટલે કે શિયાળામાં ઉગતો પાક છે. જો તેને ખરીફ પાક એટલે કે ચોમાસામાં ઉગાડવામાં આવે તો તેમાં જીવાત પણ પડી શકે છે, જેને ઠંડા અને સૂકા વાતાવરણની જરૂર હોય છે. ખરીફ ઋતુમાં વધુ વરસાદ અને ભેજના કારણે ઘઉંના છોડમાં રોગો લાગી શકે છે અને ઉત્પાદન પણ ઘટી શકે છે. વધુ પડતા ભેજથી ઘઉંના દાણા પણ બગડી શકે છે અને તેની ગુણવત્તા પણ બગડે છે. પ્રશ્ન 8. ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર જણાશે? સમજાવો. તો તેમાં ઘણી બધી અસર થશે. તેમાં પહેલું છે, ખેતરમાં સતત પાક ઉગાડવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે, કારણ કે છોડ જમીનમાંથી પોષક તત્વો સતત શોષી લે છે. આનાથી જમીનમાં અમુક પોષક તત્વોની ઉણપ સર્જાય છે, જે પાકના સારા વિકાસ માટે જરૂરી છે. લાંબા ગાળે આનાથી જમીનની ઉત્પાદકતા ઘટી શકે છે. આને ટાળવા માટે પાક ફેરબદલી અને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જરૂરી છે. પ્રશ્ન 9. નીંદણ એટલે શું? આપણે તેનું નિયંત્રણ કઈ રીતે કરી શકીએ? જવાબ. નીંદણ એટલે ખેતરમાં મુખ્ય પાક સાથે ઉગી નીકળતા બિનજરૂરી છોડ. નીંદણ નિયંત્રણની રીતો મુખ્યત્વે 3-4 છે. હાથ વડે દૂર કરવું. ખુરપી કે હાથ વડે નીંદણને જમીનમાંથી ખેંચીને કે કાપીને દૂર કરી શકાય છે. તેના પછી છે ખેડાણ. વાવણી પહેલાં ખેડાણ કરવાથી નીંદણના છોડ જમીનમાં દટાઈ જાય છે અને સુકાઈ જાય છે. તેના પછી છે નીંદણનાશક. નીંદણનાશક રસાયણનો છંટકાવ કરીને પણ નીંદણ દૂર કરી શકાય છે. જોકે આ રસાયણોનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. પાક ફેરબદલી અપનાવવાથી પણ નીંદણનો વિકાસ થઈ શકે છે અને કુદરતી ખાતર વાપરવાથી પણ નીંદણ જે છે નિયંત્રણમાં લાવી શકાય છે. પ્રશ્ન 10. નીચે આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો, જેથી શેરડીના ઉત્પાદન માટેનું ક્રમબદ્ધ રેખાચિત્ર તૈયાર થઈ જાય. પાકને ખાંડના કારખાનામાં મોકલો. સિંચાઈ, લણણી, રોપણી, જમીન તૈયાર કરવી, ખેતરને ખેડવું અને ખાતર આપવું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આને ક્રમબદ્ધ રેખાચિત્ર રીતે તૈયાર કરીશું. સૌ પ્રથમ આવશે જમીન તૈયાર કરવી, તેના પછી ખેતરને ખેડવું, તેના પછી ખેતર ખેડ્યા પછી શું કરશું? તો ખાતર આપશું. ખાતર આપીને રોપણી કરશું. રોપણી કર્યા પછી પાણી આપશું, એટલે કે સિંચાઈ કરશું. અને પાક થઈ જાય એટલે ઉતારવાનો, એટલે કે લણણી કરવી. લણણી કર્યા બાદ પાકને ખાંડના કારખાનામાં મોકલો, અથવા તો જે તે કારખાનામાં આપણે મોકલીએ છીએ. તો આ રીતે ક્રમબદ્ધ રેખાચિત્ર તૈયાર આપણું થઈને આવ્યું છે. પ્રશ્ન 11. નીચે આપેલા સંકેતોની મદદથી આપેલો શબ્દ કોયડો તેના અંગ્રેજી નામ વડે પૂર્ણ કરો. સ્ટોરેજ, ક્રોપ, ગ્રેમ, હાર્વેસ્ટર, વિનોવિંગ અને ઇરિગેશન. ઊભી ચાવી અને આડી ચાવી. પાકને પાણી આપવું તો ઇરિગેશન. 2. પાકના દાણાઓને લાંબા સમય સુધી યોગ્ય સ્થિતિમાં રાખવા તો સ્ટોરેજ કરવું. 3. વનસ્પતિ કે જેને મોટા પાયે ઉછેરવામાં આવે છે તેને આપણે ક્રોપ કહીએ છીએ. મશીન કે જે પરિપક્વ પાકને કાપવા માટે વપરાય છે તેને હાર્વેસ્ટર કહેવાય. રવિ પાકને જે એક કઠોળ પાક છે તો ગ્રામ. 6. ભૂસામાંથી દાણાઓને છૂટી પાડવાની પદ્ધતિ તો વિનોવિંગ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટમાં કોમેન્ટ જરૂરથી કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ સો મચ.